ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 101ની યુનિટ 3 સ્ટાર્ટ કરશું. યુનિટ 3 ઇઝ ગ્રેવિટેશન એન્ડ ઇલાસ્ટિસિટી. ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ગ્રેવિટેશન. ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. સેકન્ડ ચેપ્ટર છે ઇલાસ્ટિસિટી, એ આપણે પછી કરશું. ફર્સ્ટ ટોપિક ઇઝ ગ્રેવિટેશનલ ફિલ્ડ, attraction or intensity of field. Gravitational field એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. હવે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શું છે? Gravitational field is the region of space surrounding a body in which other body experiences a force of gravitational attraction. હવે attraction અને રિપલ્શન એટલે ગુજરાતીમાં અટ્રેક્શન એટલે આકર્ષણ અને રિપલ્શન એટલે અપાકર્ષણ. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ કોને કહેવાય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોને કહેવાય? મારી કોઈ પણ એક બોડી છે, એના સરાઉન્ડિંગમાં એક રીજન હશે જેનામાં એ બીજી બોડી ઉપર ગ્રેવિટેશનલ અટ્રેક્શન, ગુરુત્વાકર્ષીય આકર્ષણ લગાવતું હશે. એ જે રીજન છે ને બોડીના આસપાસ, એ રીજનને હું ગ્રેવિટેશનલ ફિલ્ડ કહીશ. મારી બોડીના આસપાસનું એવું રીજન જેનામાં હું બીજી બોડી લઈ આવું તો એ બોડી ઉપર મારી પેલી બોડી ગ્રેવિટેશનલ અટ્રેક્શન, ગુરુત્વાકર્ષીય આકર્ષણ લગાવે, એવા રીજનને ગ્રેવિટેશનલ ફિલ્ડ કહેવાય. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. તો ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એની આપણે ડેફિનેશન જોઈએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ફોર્સ ઓફ અટ્રેક્શન વિચ અ બોડી ઓર અ સિસ્ટમ વુડ એક્સર્ટ ઓન અ પાર્ટિકલ ઓફ યુનિટ માસ પ્લેસ્ડ એટ ધેટ પોઈન્ટ. કોઈ પણ તમે યુનિટ માસ લઈ લો. યુનિટ માસ એટલે શું? માસ m ઇઝ ઇક્વલ ટુ 1 kg. યુનિટ માસ 1. હવે કોઈ પણ પોઈન્ટ P ઉપર એ માસને તમે રાખી દો. હવે ધારો કે અહીંયા આપણી બોડી છે કે સિસ્ટમ છે. હવે આ સિસ્ટમ કે આ બોડીના કારણે પોઈન્ટ P ઉપર જે યુનિટ માસ છે ને એના ઉપર કેટલું ફોર્સ ઓફ અટ્રેક્શન, કેટલું આકર્ષણ બળ લાગે છે, ફોર્સ ઓફ અટ્રેક્શન લાગે છે, એને આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કહીએ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહીએ. હવે તમે લોકો આ ફોર્મ્યુલાથી તો બહુ પરિચિત છો 11th સ્ટાન્ડર્ડથી, કે F ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m/r², જેમાં F શું છે? ફોર્સ ઓફ અટ્રેક્શન, ગ્રેવિટેશનલ ફિલ્ડ કારણે. કેપિટલ G શું છે? ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે. કેપિટલ M એક બોડીનો માસ, સ્મોલ m બીજી બોડીનો માસ, અને આ R શું છે? R છે બંને બોડીના વચ્ચેનો ડિસ્ટન્સ. કન્સિડરિંગ અ પાર્ટિકલ ઓફ યુનિટ માસ. યુનિટ માસ એટલે માસ m ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે યુનિટ માસ ઉપર જે ફોર્સ લાગે એને આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કહીએ છીએ. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીને હું સ્મોલ f થી દર્શાવીશ. તો સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ કેપિટલ Mની જગ્યાએ 1, પછી સ્મોલ m/r². તો જો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ G m/r². હવે આ ગ્રેવિટેશનલ, તમને ખબર છે ફોર્સની યુનિટ શું હોય? ન્યૂટન, બરાબર. હવે હું આ જે F છે એને હું આ રીતે લખી શકું, કેપિટલ F/m. જો આમાં તમે m ડિવાઈડ કરી દો, આમાં તમે આ એમને ઉપર અહીંયા લઈ આવો તો બચે શું? G m/r². તો એ સ્મોલ f થઈ ગયું. તો હું કહી શકું કે સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F/m. હવે એફ શું છે? ફોર્સ, બળ. એની યુનિટ કેટલી છે? ન્યૂટન. અને
એમ શું છે? માસ. એની યુનિટ શું છે? કેજી. તો એફની યુનિટ શું થઈ ગઈ? ન્યૂટન પર કેજી. સો ઇટ હેઝ અ એસઆઈ યુનિટ ઓફ ન્યૂટન પર કેજી. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની યુનિટ છે ન્યૂટન પર કેજી. હવે આ શોર્ટ ક્વેશ્ચન 1 હોમવર્કમાં લઈ લો. ડિફાઇન ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો તમને આ ડિફાઇન કરવાનું છે. ઓકે. અટ્રેક્શન ઓફ અ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. હવે અહીંયા આપણે બે પાર્ટિકલની વાત કરી, એક તમારી બોડીને બીજું યુનિટ માસ. ખાલી બે પાર્ટિકલની વાત કરી. હવે હું વાત કરીશ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, એટલે ઘણા બધા પાર્ટિકલ્સ છે. આ બધા પાર્ટિકલ કારણે આપણા કોઈ પોઈન્ટ પી ઉપર જે માસ છે એના ઉપર કેટલો ફોર્સ લાગે. સો અટ્રેક્શન ઓફ અ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, ઘણા બધા પાર્ટિકલ્સને સ્ટડી કરશું આપણે. ફ્રોમ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન્સ of fields of force, we have the force exerted at a point by system of particle is the vector sum of forces exerted by each particle separately. હવે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું છે? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એમ કહે છે કે મારા પાસે ધારો કે ઘણા બધા પાર્ટિકલ્સ છે. આ તો મેં 4-5 દોર્યા, પણ સમજો ઘણા બધા પાર્ટિકલ્સ છે અને મારા પાસે પોઈન્ટ પી છે. હવે આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર જે માસ છે એના ઉપર કેટલો આ બધા જેટલા છે એ બધા કારણે કેટલો ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે એ મેળવવા માટે હું શું કરીશ? પહેલાં આ પાર્ટિકલના કારણે કેટલો ફોર્સ લાગે છે F1, આ પાર્ટિકલના કારણે કેટલો ફોર્સ લાગે છે F2, આ પાર્ટિકલના કારણે કેટલો ફોર્સ લાગે છે F3, આ પાર્ટિકલ કારણે કેટલો ફોર્સ લાગે છે F4, પછી F5, F6, એવી રીતે બધા પાર્ટિકલ્સના કારણે કેટલો ફોર્સ લાગે છે એ જોઈશ. અને પછી એ ફોર્સનો એ બધા ફોર્સીસ, આ બધા જે ફોર્સીસ લાગે છે ને એનો હું વેક્ટર સમ કરીશ. વેક્ટર સમ એ સ્કેલર સમથી ડિફરન્ટ હોય. સ્કેલર સમ એટલે 2 + 2 = 4. વેક્ટર સમમાં તમે ડાયરેક્શનનું પણ ધ્યાન રાખો. આ સ્કેલર સમ અને વેક્ટર સમ મેથ્સવાળાને તો ખ્યાલ જ હશે, અને બાકી બધા માટે પણ વેક્ટર સમ ઇઝ ડિફરન્ટ. વેક્ટર સમમાં તમે ડાયરેક્શનનું પણ ધ્યાન રાખો. હવે વેક્ટર સમ કઈ રીતના થશે એ હું તમને આગળ શીખવાડું. તમે સ્કેલર અને વેક્ટરનો ડિફરન્સ ખબર જ છે, તમે યુનિટ 1 મેથેમેટિકલ ફિઝિક્સ કરી લીધું છે, બરાબર. Now let the particles of mass m1, m2 and m3 etc. be situated at points p1, p2, p3. હવે મારા પાસે મેં 3 અલગ અલગ પોઈન્ટ લીધા છે, p1, p2, p3. અને આ p1 ઉપર માસ m1 રાખેલો છે, p2 ઉપર માસ m2 રાખેલો છે, p3 ઉપર માસ m3 રાખેલું છે. હવે p1ના કોઓર્ડિનેટ્સ છે a1, b1, c1, p2ના કોઓર્ડિનેટ્સ છે a2, b2, c2 અને p3ના કોઓર્ડિનેટ્સ છે a3, b3, c3. It is required to find expression for components of xf, fx, fy, fz of attraction of system of particles at any point o'. હવે આપણે શું કરવું છે કે કોઈ પણ એક પોઈન્ટ o' લઈ લો. આવી રહ્યો અહીંયા o'. એના ઉપર મને જોવું છે કે આ ત્રણેય પાર્ટિકલ કારણે અટ્રેક્શન કેટલું છે, બરાબર. અને એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, તો આપણે fx, fy, fz ફાઇન્ડ આઉટ કરશું. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇન એક્સ ડાયરેક્શન એટલે fx, y ડાયરેક્શન fy અને z ડાયરેક્શન fz. આપણે આ પોઈન્ટ o' ઉપર કેટલો ફોર્સ છે એ ફાઇન્ડ આઉટ કરશું ને ત્રણેય ડાયરેક્શનમાં કેટલો છે એ ફાઇન્ડ કરશું. Let r1, r2 and r3 etc. denote the distance o'(p1, o'(p2 and o'(p3). હવે આ પોઈન્ટથી p1 વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ને એને r1 કહીશ, આ પોઈન્ટથી p2 વચ્ચેના ડિસ્ટન્સને હું r2 કહીશ, અને આ પોઈન્ટથી p3 વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ને એને હું r3 કહીશ. Now attraction at o' of mass m1 at p1 is given by gm1/r². હવે આ p1 કારણે શું અસર થાય છે, p1 કારણે શું ફોર્સ ઓફ અટ્રેક્શન છે
કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એ તમે આનાથી જોયું. F ઇઝ ઇક્વલ ટુ gm/r². હવે આપણા કેસમાં અહીંયા P1 ઉપર માસ કેટલું હતું m1 અને અહીંયા વચ્ચે ડિસ્ટન્સ કેટલો છે r1. તો આપણું કેટલું થશે gm/r²ની જગ્યાએ gm1/r12. તો P1ના કારણે P1 ઉપર જે માસ m1 હતો એના કારણે O' ઉપર કેટલો અટ્રેક્શન આવે છે gm1/r12. હવે મેં આટલો પોર્શન જે છે ને એને મેં અહીંયા બનાવ્યું છે આ ફિગરમાં. જો આ પોઈન્ટ O' છે, એનાથી r1 ડિસ્ટન્સ જેટલું દૂર તમારું પોઈન્ટ P1 છે જે A1 B1 CU1 ઉપર છે. પછી તમે આ રીતે એક ટ્રાયેંગલ બનાવી શકો, ટ્રાયેંગલ, બરાબર. તો હવે આ પોઈન્ટ છે A1. જો અહીંયા આ A1 છે ને, તો આ પોઈન્ટ છે A1 અને આ પોઈન્ટ શું છે આ જો OXYZ. તો અહીંયા આવે છે X. તો આટલું A1 અને આટલું જે છે એ X છે, એનો મતલબ આ કેટલું હોય A1 - X હોય, A1 - X, બરાબર. એ જ રીતે આ P1 વાળો પોઈન્ટ ક્યાં છે B1 ઉપર. તો આટલું આખું જે છે એ શું છે B1 અને આ O કયા પોઈન્ટ ઉપર છે Y ઉપર. તો આટલું શું છે Y, બરાબર. તો આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે આ જે છે ટ્રાયેંગલ વાળો પાર્ટ કેટલો બન્યો B1 - Y. એ જ રીતે મેં Z વાળો કોમ્પોનન્ટ બતાડ્યો નથી, પણ Z વાળો થશે C1 - Z. હવે તમને ખબર છે કે ઇફ R ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj પ્લસ zk, અગર વેક્ટર R આવું હોય તો મોડ R² કેટલો થાય x² પ્લસ y² પ્લસ z². હવે x y zની જગ્યાએ આપણી પાસે છે A1 - x, B1 - y અને C1 - z, બરાબર. તો આ કેસમાં R² કેટલું થશે R² થશે A1 - x² પ્લસ B1 - y² પ્લસ C1 - z². તો જો R² ની જગ્યાએ R12 લખ્યું કારણ કે આપણે આની વાત કરીએ છીએ. સો R12 ઇઝ ઇક્વલ ટુ A1 - x² પ્લસ B1 - y² પ્લસ C1 - z², બરાબર. હવે ડાયરેક્શન કોસાઇન્સ, કોઈ ડાયરેક્શન હોય, કોઈ પણ લાઈન હોય એની ડાયરેક્શન કોસાઇનને તમે કેવી રીતે લખો. તો જો ડાયરેક્શન કોસાઇન ઇન એક્સ ડાયરેક્શન. તો આપણે જોઈએ કે હાઇપોટેનસ શું છે R1, એને આપણે નીચે લખીએ અને એક્સ ડાયરેક્શનમાં કોમ્પોનન્ટ કેટલો છે A1 - x. તો એક્સ ડાયરેક્શનમાં કોસાઇન થયો તમારો A1 - x બાય R1, A1 - x બાય R1. એ જ રીતે વાય ડાયરેક્શનમાં ડાયરેક્શન કોસાઇન જોવાનું છે. તો તમે શું કરો, પહેલાં હાઇપોટેનસ કેટલો છે એ લખી દો અને જુઓ વાય ડાયરેક્શનમાં કોમ્પોનન્ટ કેટલું છે B1 - y. તો B1 - y થઈ ગયો તમારો B1 - y બાય R1 થાય મારો ડાયરેક્શન કોસાઇન થઈ ગયો ફરીથી આવ્યો. એ જ રીતે Z ડાયરેક્શનમાં ડાયરેક્શન કોસાઇન થયો તમારો C1 - z બાય R1. તો આ તમારા 3 ડાયરેક્શન કોસાઇન્સ થઈ ગયા. The particle of mass m exerts at 0' a force whose components are parallel to x, y, z axis are. હવે આ શું છે પોઈન્ટ P ઉપર આટલો ફોર્સ લાગે છે. હવે પોઈન્ટ P1 ઉપર આટલો અટ્રેક્શન લાગે છે. હવે મને ફાઇન્ડ આઉટ શું કરવું છે કે એક્સ વાય ઝેડ ડાયરેક્શનમાં ફોર્સના કોમ્પોનન્ટ કેટલા છે. એના માટે હું શું કરીશ કે આ ફોર્સને ડાયરેક્શન કોસાઇન સાથે મલ્ટીપ્લાય કરી નાખીશ. તો જો આ ફોર્સને મેં આના સાથે મલ્ટીપ્લાય કર્યું
તો એક્સ કોમ્પોનન્ટ વાળું મળી ગયું. હવે આ વાયનું ડાયરેક્શન કોસાઇન, તો આને હું આના સાથે મલ્ટીપ્લાય કરું તો વાય ડાયરેક્શનનું મળી ગયું, અને પછી આને હું આના સાથે મલ્ટીપ્લાય કરું તો ઝેડ ડાયરેક્શનનું મળી ગયું. હવે આ બ્રેકેટને મેં સિમ્પ્લિફાય કર્યું. હવે આ એક્સ ડાયરેક્શનનું, આ વાય ડાયરેક્શનનું, આ ઝેડ ડાયરેક્શનનું ફોર્સ ઓફ અટ્રેક્શન છે. કોના કારણે? તો m1 પાર્ટિકલ કારણે. બરાબર, ખાલી આ જે m1 પાર્ટિકલ છે, m1 પાર્ટિકલ ખાલી આના કારણે. હવે આ m2 ને m3 વાળા પાર્ટિકલ્સ પણ કાંઈક અસર કરશે, એડિશનમાં આવશે ને. આપણે ખાલી આ ફિગરમાં એક જ પાર્ટિકલને લીધું છે, m1 વાળા, પણ m2 અને m3 આ વાળા પાર્ટિકલ બી તો એડિશનમાં આવશે. તો જો the other particles m2 m3 etc make similar contributions. m2 m3 m4 જેટલા પણ તમારા પાસે પાર્ટિકલ્સ છે એ સેમ એવા ને એવા કોન્ટ્રીબ્યુશન, સેમ આવો ને આવો ફોર્સ લાગશે. ફરક શું હશે? ખાલી જ્યાં m1 છે એની જગ્યાએ m2 હશે, અને જ્યાં a1 b1 c1 છે એની જગ્યાએ a2 b2 c2 હશે. અહીંયા r1 ની જગ્યાએ r2 હશે. અગર તમે થર્ડ પાર્ટિકલની વાત કરો તો બધી જગ્યાએ જ્યાં 1 1 લાગેલું છે ત્યાં 3 3 થઈ જશે. બાકી સેમ આવો જ ફોર્મ હશે. બરાબર, અને બધાને તમને કરવું પડશે એડ. હવે તમે એડ કરો તો સમેશનનો સિમ્બોલ લાગે. તો સેમ આ વસ્તુને મેં સમેશનનો સિમ્બોલ લગાડી દીધો, અને અહીંયા m1 m2 m3 ની જગ્યાએ ms, પછી a1 a2 ની 3 ની જગ્યાએ સબસ્ક્રિપ્ટ as, r1 r2 r3 ની જગ્યાએ rs. આ રીતે. તો આવી રીતે તમારો fx આવ્યો, ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન એક્સ ડાયરેક્શન. પછી આને તમે એ જ રીતે કરો તો જો સમેશન કર્યું તો ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન વાય ડાયરેક્શન, આને તમે એ જ રીતે કરો તો ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન ઝેડ ડાયરેક્શન. હવે આ એસ છે સમેશનનો સિમ્બોલ, અને સિગ્મા છે સમેશનનો સિમ્બોલ, અને એસ શું છે? એસની વેલ્યુ કાંઈ પણ હોઈ શકે, 1 2 3 કાંઈ પણ. બરાબર. નેક્સ્ટ ટોપિક ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. નાઉ વોટ ઇઝ પોટેન્શિયલ? પોટેન્શિયલ એટલે સ્થિતિમાન, ગુરુત્વાકર્ષી સ્થિતિમાન. In a gravitational field, to move a unit mass from point A to point B requires an expenditure of work. This amount of work may be positive or negative, according as the body is moved in the direction or against the direction of force of attraction. હવે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તમને તમારી પાસે અગર કોઈ યુનિટ માસ હોય તો એને, અને ધારો કે તમારો યુનિટ માસ પોઈન્ટ એ ઉપર છે, એને પોઈન્ટ બી સુધી લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. બરાબર, કંઈક વર્ક કરવું પડે. હવે આ વર્ક ડન, આ જે વર્ક ડન છે એ પોઝિટિવ પણ હોઈ શકે ને નેગેટિવ પણ હોઈ શકે. પોઝિટિવ કે નેગેટિવ છે વર્ક ડન, એ કોના ઉપર ડિપેન્ડ કરે કે મારી બોડીને મને ફોર્સ ઓફ અટ્રેક્શનની ડાયરેક્શનમાં ધક્કો મારવો છે કે ફોર્સ ઓફ અટ્રેક્શનની અગેન્સ્ટ ધક્કો મારવો છે. જો આ છે મારું પાર્ટિકલ એટ પોઈન્ટ એ, બરાબર, યુનિટ માસ પોઈન્ટ એ ઉપર છે, એને મને ધક્કો મારીને પોઈન્ટ બી ઉપર લઈ જવો છે. હવે મને જોવાનું છે કે મારી ફોર્સ ઓફ અટ્રેક્શન એનાથી ઊંધી ડાયરેક્શનમાં છે કે ફોર્સ ઓફ અટ્રેક્શન એનાથી ઊંધી ડાયરેક્શનમાં છે. ફોર્સ ઓફ અટ્રેક્શન એટલે પોઈન્ટ એ અને બી વચ્ચે જે ફોર્સ ઓફ અટ્રેક્શન છે કે એની મતલબ જે ડાયરેક્શનમાં મને પાર્ટિકલ મૂવ કરવું છે એ જ સેમ જ ડાયરેક્શનમાં છે. એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારો વર્ક ડન પોઝિટિવ છે કે નેગેટિવ છે, પણ વર્ક થશે. ટૂંકમાં ગ્રેવિટેશનલ ફિલ્ડમાં તમને યુનિટ માસને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ લઈ જવા માટે કંઈક કાર્ય, કંઈક વર્ક
કરવું પડે, બરાબર. This amount of work is a measure of potential difference between 2 points A and B. તો તમને પોઈન્ટ A થી પોઈન્ટ B ઉપર યુનિટ માસને લઈ જવા માટે કંઈ કાર્ય કરવું પડે. આ જે વર્ક છે ને, ધીસ ઇઝ મેજર ઓફ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ 2 પોઈન્ટ્સ. આ જે વર્ક ડન છે ને એ આ બંને પોઈન્ટ્સ A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. પોટેન્શિયલ ડિફરન્સ એટલે સ્થિતિમાન તફાવત. આ બે વચ્ચેનું સ્થિતિમાન તફાવત કે પોટેન્શિયલ ડિફરન્સ છે. હવે મેં એક પોઈન્ટ A લીધું છે અને બીજું પોઈન્ટ B લીધું છે, બરાબર. હવે મારા પાર્ટિકલને A ટુ B જવાનું છે. ધારો કે પોઈન્ટ A ઉપર મારો સ્થિતિમાન, મારો પોટેન્શિયલ V છે અને પોઈન્ટ B ઉપર મારો પોટેન્શિયલ કે સ્થિતિમાન છે V પ્લસ dV. તો આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાન તફાવત શું હશે? જો આનો સ્થિતિમાન V ને આનો સ્થિતિમાન V પ્લસ dV, એટલે બંનેનો પોટેન્શિયલ છે. તો પોટેન્શિયલ ડિફરન્સ શોધવા માટે હું શું કરીશ? આ બેને માઇનસ કરી નાખીશ. તો V માઇનસ V પ્લસ dV એટલે શું થઈ ગયું? માઇનસ dV. હવે અહીંયા શું કહે છે? પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ધ અમાઉન્ટ ઓફ વર્ક ડન. એટલે વર્ક ડન કેટલું છે? માઇનસ dV. આ ધ્યાનમાં રાખજો. વર્ક ડન કે કાર્ય કેટલું થાય છે? માઇનસ dV. એ જો લખેલું છે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ધ અમાઉન્ટ ઓફ વર્ક ડન, એટલે પોટેન્શિયલ ડિફરન્સ શું આવ્યું? માઇનસ dV. એ શું છે આપણું? વર્ક ડન W. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV. આ ધ્યાનમાં રાખજો. હવે thus if at any point in the field the attraction in a particular direction is F, then the work done in moving a unit mass through a very small distance ds is equal to Fds. હવે આ વસ્તુ તમે 11th-12thમાં જોઈ હશે કે અગર તમારી પાસે તમારા કોઈ બોડી ઉપર ફોર્સ લાગે છે F અને એ બોડી ઉપર ડિસ્પ્લેસમેન્ટ, એ બોડીની ફોર્સ કારણે ડિસ્પ્લેસમેન્ટ થાય છે D, તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. હવે આ કેસમાં ફોર્સ કેટલો છે? સ્મોલ f. અને ડિસ્પ્લેસમેન્ટ કેટલી થાય છે અહીંયા? ds જેટલી. તો f ઇન્ટુ ds. તો ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન. સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ f ds, બરાબર. ફોર્સ છે f અને ds છે આપણે ડિસ્પ્લેસમેન્ટ. તો FDS પણ આપણું વર્ક છે, વર્ક ડન છે ને આપણે માઇનસ ડીવીને પણ વર્ક ડન કીધું. તો માઇનસ ડીવી ઇઝ ઇક્વલ ટુ FDS થાય. સો માઇનસ ડીવી ઇઝ ઇક્વલ ટુ FDS. પછી શું કરો કે ડીએસને આ બાજુ લઈ આવો, તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએસ. હવે આ તો જનરલ વાત થઈ. હવે અગર આપણે XYZ કોમ્પોનન્ટ્સની વાત લઈએ તો Fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? X ડાયરેક્શનમાં DX. ડિસ્પ્લેસમેન્ટ Y ડાયરેક્શનમાં કેટલું થાય? DY. તો Fy ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીવાય. અને એ જ રીતે Fz ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય DZ, બિકોઝ Z ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ છે DZ. If one of the 2 points, say A, be at infinity, we get the absolute value of potential at point B. હવે અગર તમારું આ પોઈન્ટ A છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર છે, બહુ જ દૂર છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર દૂર છે, તો તમારા પોઈન્ટ B ઉપર તમને એબ્સોલ્યુટ પોટેન્શિયલ મળશે. આ વસ્તુ હું તમને નેક્સ્ટ ડેફિનેશનમાં સમજાવું. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. હવે આપણે આ ટોપિકમાં આ જે ટોપિક છે ગુરુત્વાકર્ષીય સ્થિતિમાન, એને હું ડિફાઇન કરીશ. Gravitational potential at a point in a gravitational field is measured by amount of work done in bringing a unit mass from infinity to that point. કોઈ પણ પોઈન્ટ લઈ લો B,
એના ઉપર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કે ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું છે એ કેમ મેજર કરશું? તો બહુ જ દૂર ઇન્ફિનિટી ઉપર કોઈ પાર્ટિકલ છે ઓફ યુનિટ માસ, ઇન્ફિનિટી ઉપર યુનિટ માસ છે, એને આ પોઈન્ટ બી ઉપર લઈ આવવામાં કેટલું વર્ક થાય, એને આ પોઈન્ટનું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કહેવાય. ફરીથી, બ્રિંગિંગ અ યુનિટ માસ ફ્રોમ ઇન્ફિનિટી ટુ ધેટ પોઈન્ટ. ઇન્ફિનિટી ડિસ્ટન્સ એટલે બહુ જ દૂર એક યુનિટ માસ રાખેલું છે, એને એ પોઈન્ટ ઉપર લઈ આવતા કેટલું વર્ક થાય, કેટલું વર્ક ડન થાય, એને આપણે એ પોઈન્ટનું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કહેશું. નાઉ લેટ અસ derive gravitational potential. Let the gravitational field be due to a particle of mass m. એક પાર્ટિકલ લીધું છે જેનું માસ m છે, એના કારણે ગ્રેવિટેશનલ ફિલ્ડ બને છે. ઓબ્વિયસલી કોઈ માસ હોય તો જ એના કારણે ગ્રેવિટેશનલ ફિલ્ડ બને. We have to calculate gravitational potential at a distance r from the particle. આપણે શું કરવાનું છે કે આ પોઈન્ટ એ ઉપર જે પાર્ટિકલથી આર ડિસ્ટન્સ જેટલી દૂર છે એના ઉપર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કે જેને આપણે કહીએ ગુરુત્વાકર્ષીય સ્થિતિમાન કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર. We consider a unit mass at p at a distance x from the particle. હવે આપણે પોઈન્ટ પી ઉપર એક યુનિટ માસ લીધું છે અને આ પોઈન્ટ પી છે ને એ માસ એમથી એક્સ ડિસ્ટન્સ જેટલો દૂર છે. બરાબર. ફોર્સ ઓફ અટ્રેક્શન ઓન યુનિટ માસ એટ પી ઇઝ. હવે જો પીનો માસ એમ1થી ડિસ્ટન્સ કેટલો છે એક્સ, તો આના પર ફોર્સ ઓફ અટ્રેક્શન કેવો થાય gm બાય એક્સ સ્ક્વેર. જો ફોર્સ ઓફ અટ્રેક્શનની ફોર્મ્યુલા gm બાય આર સ્ક્વેર છે, જો gm બાય આર સ્ક્વેર. બરાબર. તો આ કેસમાં gm બાય એક્સ સ્ક્વેર થશે, gm બાય એક્સ સ્ક્વેર એ છે આ પોઈન્ટ ઉપર ફોર્સ ઓફ અટ્રેક્શન. વર્ક ડન ઇન મૂવિંગ યુનિટ માસ થ્રુ અ ડિસ્ટન્સ dx ઇઝ. હવે વર્ક ડન શું છે? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ કેટલો છે gm બાય એક્સ સ્ક્વેર અને થ્રુ અ ડિસ્ટન્સ dx, ડિસ્પ્લેસમેન્ટ કેટલી છે dx. તો વર્ક ડન કેટલું થાય gm બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. તો જો વર્ક ડન છે gm બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. Hence, total work done in moving the unit mass from infinity to point A is. હવે dx જેટલો નાનો ડિસ્ટન્સ પાર કરવા મને આટલું વર્ક કરવું પડ્યું, તો ટોટલ વર્ક ડન કેટલું કરવું પડ્યું હશે? ખાલી dx જેટલો ના ડિસ્ટન્સ મૂવ કરવા માટે આટલું વર્ક. તો ટોટલ વર્ક ડન માટે મને શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન કરવું પડશે. બરાબર. ઇન્ટિગ્રેશનનો લિમિટ્સ ક્યાંથી ક્યાં રાખીશ? તો આપણી ડેફિનેશન પ્રમાણે ઇન્ફિનિટીથી એ પોઈન્ટ ઉપર લઈ આવવા માટે કેટલું વર્ક કરવું પડે છે, એટલે ઇન્ફિનિટીથી સ્ટાર્ટ કરવાનું ને એ જે પોઈન્ટ ઉપર આપણે જોઈએ છીએ ત્યાં ખતમ કરવાનું. તો જો સ્ટાર્ટ ક્યાંથી કર્યું? ઇન્ફિનિટીથી સ્ટાર્ટ કર્યું અને આપણે કયા પોઈન્ટ ઉપર જોઈએ છે? આપણે વી હેવ ટુ કેલ્ક્યુલેટ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ એ, એટલે આપણે એ પોઈન્ટ ઉપર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે એ ઉપર એનો ડિસ્ટન્સ કેટલો છે એમથી આર, તો મેં ખતમ કોના ઉપર કર્યું? પોઈન્ટ એ ઉપર. પોઈન્ટ એ જે આર ડિસ્ટન્સ દૂર છે એટલે આર રાખ્યું. હવે gm કોન્સ્ટન્ટ છે એટલે બ્રેક બારે આવી શકશે ઇન્ટિગ્રેશનની. બચશે શું? ઇન્ટિગ્રેશન dx બાય એક્સ સ્ક્વેર. 1/x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય 1/x. લિમિટ્સ એમને રાખી છે. નેક્સ્ટમાં હું લિમિટ પુટ કરીશ -gm બાય 1/r માઇનસ 1/ઇન્ફિનિટી. હવે 1/ઇન્ફિનિટી શું થાય? 0. આ ટર્મ 0 થશે. બચશે શું? -gm બાય r. તો
ટોટલ વર્ક ડન કેટલું થયું? માઇનસ GM/R. ઇન્ફિનિટી, જો ટોટલ વર્ક ડન ઇન્ફિનિટીથી કોઈ પોઈન્ટ ઉપર લઈ આવવા માટે યુનિટ માસનું એ કેટલું થયું? માઇનસ GM/R. અને હવે આ ડેફિનેશન પ્રમાણે યુનિટ માસને ઇન્ફિનિટીથી એ પોઈન્ટ ઉપર લઈ આવવાના વર્ક ડનને શું કહેવાય? પોટેન્શિયલ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કહેવાય ને. તો આ તમારું શું થઈ ગયું? આ તમારું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ થયું, બરાબર. આ જો આ શું છે? વર્ક ડન ઇન મૂવિંગ યુનિટ માસ ફ્રોમ ઇન્ફિનિટી ટુ ધેટ પોઈન્ટ. ઇન્ફિનિટીથી એ પોઈન્ટ ઉપર લઈ આવવા માટે નું વર્ક ડન આ છે. અને આ શું છે? ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. તો આ પણ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ છે. પછી ગ્રેવિટેશનલ પોટેન્શિયલને V થ્રુ દર્શાવશું. સો V ઇઝ ઇક્વલ ટુ માઇનસ GM/R. Thus the potential at A is given by minus GM/R is equal to V. હવે માઇનસ શું બતાવે છે? અહીંયા માઇનસ ડાયરેક્શન બતાવે છે. The negative sign indicates that the work is done on the particle since the particle is moved in the direction of attraction. નેગેટિવ સાઇન એ દર્શાવે છે કે પાર્ટિકલ ઉપર વર્ક થાય છે, પાર્ટિકલ ઉપર કાર્ય કરવામાં આવે છે. વર્ક ઇઝ ડન on the particle since the particle is moved in the direction of attraction. શું કામ? કારણ કે પાર્ટિકલ જે છે એ અટ્રેક્શનની ડાયરેક્શનમાં મૂવ કરે છે. અગર અટ્રેક્શનની ડાયરેક્શનમાં મૂવ કરતું કોઈ પાર્ટિકલ હોય ને તો વર્ક ડન નેગેટિવ હોય, મતલબ પોટેન્શિયલ નેગેટિવ હોય અને પાર્ટિકલ ઉપર વર્ક કરવામાં આવે. અગર પાર્ટિકલ જે છે એ ફોર્સ ઓફ અટ્રેક્શનની અગેન્સ્ટ મૂવ કરતું હોય ને તો તમારું આ V પોઝિટિવ થઈ જાય. અને પાર્ટિકલ વર્ક કરે એવા કેસીસ હોય જેમાં, હમણાં તો એવો કેસ નથી, આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે. આ શોર્ટ ક્વેશ્ચન પણ હોમવર્ક લઈ લો. ડિફાઇન ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ અ પોઈન્ટ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટલે તમને આ ડિફાઇન કરવાનું. આ છે તમારી ગ્રેવિટેશનલ પોટેન્શિયલની ડેફિનેશન. ઓકે, નેક્સ્ટ, પોટેન્શિયલ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ અટ્રેક્ટિંગ પાર્ટિકલ્સ. હવે આપણે અહીંયા શું જોયું હતું? સિસ્ટમ ઓફ અટ્રેક્ટિંગ પાર્ટિકલ્સ ને સ્ટડી અટ્રેક્શન ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. એટલે ઘણા બધા પાર્ટિકલ્સના કારણે અટ્રેક્શન, ફોર્સ ઓફ અટ્રેક્શન કેવું લાગે એ આપણે અહીંયા આઈડિયા Fx, Fy, Fz એવું કેલ્ક્યુલેટ કર્યું હતું. હવે આપણે શું કરશું કે આવા સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ જે છે, આવું સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ જે છે એના કારણે આ કોઈ એક પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કે સ્થિતિમાન કેવું હોય એ આપણે જોશું. So potential due to a system of attracting particles. Let us define a function by relation this. હવે આપણે પોટેન્શિયલ કેટલું છે? માઇનસ GM/R. અને આ શું છે? કોઈ એક પાર્ટિકલ ઓફ માસ એમના કારણે છે, માઇનસ GM/R. હવે મારી પાસે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ છે, એટલે મારા પાસે ઘણા બધા પાર્ટિકલ્સ છે. તો એ બધા પાર્ટિકલ્સનો જે પોટેન્શિયલ છે ને એનો સમ લઈશ તો મને ટોટલ પોટેન્શિયલ મળશે. તો જો મેં માઇનસ GM/R છે એ બધાનો સમ લીધો છે, એટલે આ સમેશનનો સિમ્બોલ સિગ્મા લગાવ્યો. સો V ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા GMS/RS, બરાબર. વેર RS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AS માઇનસ X સ્ક્વેર પ્લસ BS માઇનસ Y સ્ક્વેર પ્લસ CS માઇનસ Z સ્ક્વેર. આ સેમ વસ્તુ છે, ખાલી R1ની જગ્યાએ RS લગાવ્યું છે, કારણ કે આપણે જનરલી ઘણા બધા પાર્ટિકલ્સ છે R1, R2, R3, એ રીતે મેં RS લગાવી દીધું છે. આમ જ હવે આ ઇક્વેશનને ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે આ ઇક્વેશનને પછી કરીશ, પહેલાં આ ઇક્વેશનને કરું. ચલો,
પહેલાં આ ઇક્વેશનને કરો વિથ રિસ્પેક્ટ ટુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડિફરન્શિએટ, તો શું થાય? આ થઈ જાય ડેલ વી બાય ડેલ એક્સ, અને આમાં માઇનસ સિગ્મા જી એમ એસ બારે રહેશે. ડિફરન્સિએશન કોનું થશે? ખાલી આનું 1/RS, કારણ કે RS જે છે એ એક્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બાકી જી અને એમ તો કોન્સ્ટન્ટ છે, તો આનું ડિફરન્સિએશન નહીં થાય. ડિફરન્સિએશન કોનું થશે? RS 1/RS. 1/RS એટલે RS ઇન્વર્સ. તો ડિફરન્સિએશન કોનું થશે? આનું, એટલે ડિફરન્સિએશન થશે RS ઇન્વર્સનું. તો ડેલ બાય ડેલ એક્સ ઓફ RS ઇન્વર્સ. હવે એક્સ ઇન્વર્સનું ડિફરન્સિએશન શું થાય? એક્સ ઇન્વર્સનું ડિફરન્સિએશન થાય -1/x², બરાબર. હવે આ માઇનસ, તો એ જ રીતે RS ઇન્વર્સનું ડિફરન્સિએશન શું થાય? -1/RS², ને આ માઇનસ પહેલાંથી હતું બારે, અને આનું ડિફરન્સિએશનમાં પણ માઇનસ આવશે તો પ્લસ થઈ જશે. અને ડેલ RS બાય ડેલ એક્સ તો રહેશે જ. આ સિમ્પલ મેથેમેટિકલ ડિફરન્સિએશન છે. તો ડેલ વી બાય ડેલ એક્સ તમારું કંઈક આવું થઈ જશે, બરાબર. હવે આ સેકન્ડ ઇક્વેશનને, આ ઇક્વેશનને વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડિફરન્શિએટ કરીશ, તો જો આ બંનેમાં એક્સ ટર્મ છે જ નહીં, આમાં બી એક્સ ટર્મ નથી ને આમાં બી એક્સ ટર્મ નથી, તો આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો 0 જ થશે. ડિફરન્સિએશન ખાલી આ જ ટર્મનું થશે, આ બંને ટર્મ્સનું, બરાબર. તો આનું ડિફરન્સિએશન કેટલું થશે? RS²નું 2RS ઇન્ટુ ડેલ્ટા RS બાય ડેલ RS બાય ડેલ એક્સ, અને આનું ડિફરન્સિએશન શું થશે? -2AS - x. આ સિમ્પલ ડિફરન્સિએશન છે, આમાં કાંઈ નવું નથી, બરાબર. સિમ્પલ ડિફરન્સિએશન, સિમ્પલ ઇન્ટિગ્રેશન તો તમને 11th 12thમાં ભણેલું છે, બરાબર. છતાંય કાંઈ ઇન્ટિગ્રેશન કે ડિફરન્સિએશન કરવામાં સ્પેશિયલી બોટની સ્ટુડન્ટ્સને તકલીફ આવે તો મને કહેજો. હવે આ ટુ કેન્સલ થશે, RSને આ બાજુ લઈ જાઓ, તો ડેલ RS બાય ડેલ એક્સ કેટલું થાય? -AS - x બાય RS. હવે તમને આ ડેલ RS બાય ડેલ એક્સ મળ્યું, એને ઉપાડીને અહીંયા પુટ કરી દો. આજો, તો ડેલ વી બાય ડેલ એક્સ એવું બને સમેશન GMS બાય RS² ઇન્ટુ આ જે ડેલ આર બાય ડેલ એક્સ છે ને એની જગ્યાએની વેલ્યુ -AS - x બાય RS પુટ કરી દીધી, તો તમારી ડેલ વી બાય ડેલ એક્સની વેલ્યુ કંઈક આવી મળી ગઈ. હવે આ શું છે? આ તમારું fx છે. જુઓ સેકન્ડ ટોપિકમાં, જુઓ આ જો છે ને સેમ fx, એ જ વસ્તુ, આ સેમ વસ્તુ તમારી અહીંયા ડિરાઈવ થઈ છે, અહીંયા ડિરાઈવ થઈ છે. તો આની જગ્યાએ હું fx લખી દઉં, તો ડેલ વી બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ -fx. સિમિલરલી વી કેન પ્રૂવ ધેટ. હવે આવી જ વસ્તુઓ સેમ સ્ટેપ્સ કરવાના કોના માટે? વાય ડિરેક્શન માટે. એટલે શું કરવાનું? આ બંને ઇક્વેશનને વાય સાથે ડિફરન્શિએટ કરવાનું. અહીંયા મેં ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કર્યું બંને ઇક્વેશનને. હવે આ બંને ઇક્વેશનને વિથ રિસ્પેક્ટ ટુ વાય ડિફરન્શિએટ કરો, તો તમને ડેલ વી બાય ડેલ એક્સની જગ્યાએ ડેલ વી બાય ડેલ વાય મળી જશે, અને આવું જ મળશે સેમ. અને એ જ રીતે સેમ સ્ટેપ્સ કરવાથી તમને એ સેમ જ સ્ટેપ છે, એટલે હું રિપીટ નથી કરાવતી. અને આ બંને ઇક્વેશન્સને વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ડિફરન્શિએટ કરો તો તમને ડેલ વી બાય ડેલ ઝેડ મળી જાય. એ પણ આવું જ કંઈક હોય, સેમ સ્ટેપ્સ, સેમ આન્સર આવશે. તો તમને ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ મળી ગયું, બરાબર.
The function v is called the potential of system of attracting particles or the potential of fields of force. આ ફંક્શન v ને શું કહેવાય? સિસ્ટમ ઓફ તમારી જે પાર્ટિકલ્સની સિસ્ટમ છે, ઘણા બધા પાર્ટિકલ્સ છે, એના કારણે જે પોટેન્શિયલ બને છે એને આપણે v કહેશું. પોટેન્શિયલ છે v. ઓકે. ધ ફીલ્ડ કોમ્પોનેન્ટ ઇન એની ડાયરેક્શન ds ઇઝ ગિવન બાય. હવે પોટેન્શિયલનો કોમ્પોનન્ટ લેવાનો છે ડાયરેક્શનના ડીએસમાં, તો આપણે શું લેશું? ડીવી બાય ડીએસ. બરાબર. તો જો પોટેન્શિયલનો કોમ્પોનન્ટ એસ ડાયરેક્શનમાં ડીવી બાય ડીએસ. હવે આ ડીવી બાય ડીએસને તમે કઈ રીતે લખી શકો? ડેલ એક્સ અને ડેલ એક્સને મલ્ટીપ્લાય ડિવાઈડ કરો, ડેલ એક્સને ડેલ વાયને મલ્ટીપ્લાય ડિવાઈડ કરો, ડેલ ઝેડ અને ડેલ ઝેડને મલ્ટીપ્લાય ડિવાઈડ કરો, તો તમને આવી રીતે 3 કોમ્પોનન્ટ્સ મળશે. તો આ તો પ્યોર મેથેમેટિક્સ છે કે ડીવી બાય ડીએસને તમે આ રીતે લખી શકો: ડેલ વી બાય ડેલ એક્સ બાય ડેલ એસ પ્લસ ડેલ વી બાય ડેલ વાય બાય ડેલ એસ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ બાય ડેલ એસ. હવે ડેલ એક્સ બાય ડેલ એસ ને તમે એલ કયો, ડેલ વાય બાય ડેલ એસ ને તમે એમ કયો, અને ડેલ ઝેડ બાય ડેલ એક્સને તમે એન કયો. તો આની જગ્યાએ એલ, આની જગ્યાએ એમ ને આની જગ્યાએ એન. અને આ એલ એમ એન શું છે? દે આર ધ ડાયરેક્શન કોસાઇન્સ ઓફ ડીએસ. ડીએસના ડાયરેક્શન કોસાઇન્સ છે. બરાબર. હવે આ ડેલ વી બાય ડેલ એક્સ શું છે? જો અહીંયા ડેલ વી બાય ડેલ એક્સ ઇઝ માઇનસ એફ એક્સ. તો અહીંયા ડેલ વી બાય ડેલ એક્સની જગ્યાએ માઇનસ એફ એક્સ પુટ કર્યું. પછી આ ડેલ વી બાય ડેલ વાય શું છે? ડેલ વી બાય ડેલ વાય ઇઝ માઇનસ એફ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ ઇઝ માઇનસ એફ ઝેડ. તો ડેલ વી બાય ડેલ વાયની જગ્યાએ માઇનસ એફ વાય, ડેલ વી બાય ડેલ ઝેડની જગ્યાએ માઇનસ એફ ઝેડ. પછી આમાંથી માઇનસ કોમન લઈને ડેલ એફ એક્સ પ્લસ એમ એફ વાય પ્લસ એન એફ ઝેડ. બરાબર. હવે આ જે છે ને, આ ટોટલ એલ એફ એક્સ પ્લસ એમ એફ વાય પ્લસ એન એફ ઝેડ, એને હું એફ કહીશ. તો તમારું એને હું ટોટલ ફોર્સ ઓફ અટ્રેક્શન એફ કહીશ. તો તમારું ડીવી બાય ડીએસ શું થઈ જશે? માઇનસ એફ. Thus, we may define the potential at a point as a single valued function of space, the derivative of which in a direction gives the intensity of the field in that direction. હવે પોટેન્શિયલ શું છે? પોટેન્શિયલ v એક એવો ફંક્શન છે જેનો ડેરિવેટિવ તમને શું આપે? તમને ઇટ gives you the intensity of field in that direction, એટલે એફ આપે. સો પોટેન્શિયલને તમે ડિફાઇન કરવાના 2 તરીકા થયા. એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલને ડિફાઇન કરવાનો તરીકો આ થયો કે યુનિટ માસને ઇન્ફિનિટીથી એ પોઈન્ટ ઉપર લઈ આવવામાં કેટલું વર્ક ડન થાય, એ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ છે. એ બીજી ડેફિનેશન આવી રહી કે પોટેન્શિયલ એક એવું ફંક્શન છે જેનું ડેરિવેટિવ કરવાથી તમને એફ, તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કે ફોર્સ ઓફ અટ્રેક્શન મળે. આ ડેફિનેશન મેં આનાથી લીધી છે, ડીવી બાય ડીએસ ઇઝ માઇનસ એફ, એનાથી. બરાબર. Next topic is calculation of potential of spherical bodies. First topic, thin spherical shell. એક તમે thin spherical shell લો. આ તમારો સ્ફિયર છે, સ્ફિયર. બરાબર. Consider a thin spherical shell of radius a and surface density rho. તો આ જે તમારો સ્ફિયર છે ને, એનું રેડિયસ છે, રેડિયસ ત્રિજ્યા એ છે, અને સરફેસ ડેન્સિટી ઘનતા એની છે રો, ઘનતા કે સરફેસ ડેન્સિટી એની રો છે. લેટ પી બી ધ પોઈન્ટ એટ ડિસ્ટન્સ આર ફ્રોમ સેન્ટર ઓ. એ સ્ફિયરના સેન્ટરથી તમારા પોઈન્ટ પીનો ડિસ્ટન્સ આર છે. Consider a slice BB dash CC dash in the form of a ring. હવે
સ્ફિયર ઉપર આ બી બી ડેશ અને સી સી ડેશ આવી રીતે એક સ્લાઇસ કન્સિડર કરો. એ રિંગ ફોર્મમાં હશે. સ્ફિયરની એક સ્લાઇસ, સ્ફિયર એટલે તમે એક દડા જેવું લઈ લો, આમ મોટું, એનો એક સેક્શન તમે કન્સિડર કરો તો એક સ્લાઇસ હશે, સોરી, એક જે સ્લાઇસ હશે એક પાર્ટ કન્સિડર કરો એ એક રિંગના ફોર્મમાં હશે આવી રીતે. whose radius is BD and width is BB dash. તો હવે આ તમે રિંગ ઇમેજિન કરો, એની રેડિયસ છે BD આર્યું અને એ રિંગનો વિડ્થ છે BB ડેશ, બરાબર. એરિયા ઓફ સચ અ સ્લાઇસ, આ સ્લાઇસ આવી સ્લાઇસનો એરિયા શું થાય? એરિયા થાય 2π BD ઇન્ટુ BB ડેશ. તો 2π ઇન્ટુ રેડિયસ ઇન્ટુ ધ થિકનેસ, બરાબર. એ તમને ખબર છે કે એવી રીતે એરિયા મળે. ઇન ટ્રાયંગલ BOD sin θ ઇઝ ઇક્વલ ટુ BD બાય A. હવે આપણે આ ટ્રાયંગલની વાત કરીએ. આ ટ્રાયંગલ BOD છે. હવે sin θ કેવી રીતે મળે? આપણે પરપેન્ડિક્યુલર બાય હાઇપોટેનસ. પરપેન્ડિક્યુલર શું છે? BD અને હાઇપોટેનસ શું છે? BO. હવે BD એમને એમ રાખીશ અને BO શું છે? આ જો BO છે મારો રેડિયસ કે ત્રિજ્યા A. તો sin θ ઇઝ ઇક્વલ ટુ BD બાય A. sin θ ઇઝ ઇક્વલ ટુ BD બાય A. સો BD ઇઝ ઇક્વલ ટુ A sin θ. એ જ રીતે ટ્રાયંગલ B ડેશ OB માં જોવો. ટ્રાયંગલ B ડેશ OB માં જોવો તો આ જો એક નાનકડું એંગલ D થીટા બને છે. હવે તમને ખબર છે કે અગર એક્સની વેલ્યુ બહુ નાની હોય, if x is very small then sin x is nearly equal to x, બરાબર. હવે આ ડી થીટા છે ને બહુ જ નાનો એંગલ છે, તો આપણે શું કહી શકશું? આપણે કહી શકશું કે ડી થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ સાઇન ડી થીટા, બરાબર. હવે સાઇન ડી થીટા શું થશે? સાઇન ડી થીટા. આ ટ્રાયંગલમાં સાઇન ડી થીટા એટલે શું? ફરીથી સાઇન શું થાય? પરપેન્ડિક્યુલર જે છે BB ડેશ ડિવાઈડ બાય હાઇપોટેનસ. હવે હાઇપોટેનસ એટલે શું છે? OB ડેશ. તો BB ડેશ અને OB ડેશ કેટલું છે? જો અહીંયા જો OB ડેશ કેટલું છે? A. સો BB ડેશ બાય A. સો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ BB ડેશ બાય A. આ જો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ BB ડેશ બાય A. એ આ બાજુ લઈ જાઓ. સો BB ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડી થીટા. હવે આપણે BD અને BB ડેશની વેલ્યુ મળી એ પુટ કરો અહીંયા, તો તમને એરિયા મળી જશે. તો જો એરિયા BDની વેલ્યુ નાખી અને BB ડેશની વેલ્યુ નાખી તો તમને એરિયા કાંઈક આવો મળ્યો, 2πa² sin θ ડી થીટા. હવે તમને ખબર છે કે ડેન્સિટી ઘનતા ઇઝ ઇક્વલ ટુ માસ બાય એરિયા, બરાબર. એ તમને ખબર છે. હવે એને આ બાજુ લઈ જાઓ તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ એરિયા થાય. માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ એરિયા થાય. હવે એરિયા એ તમને મળ્યો 2πa² sin θ ડી થીટા. એ નાખી દો તો તમને માસ એમ આવો મળી જશે. હવે પોટેન્શિયલ એટ P ડ્યુ ટુ ધીસ સ્લાઇસ. હવે પોટેન્શિયલ P જે છે એ આ સ્લાઇસથી કેટલું દૂર છે? તો જો x જેટલું દૂર છે તો ફોર્સ ઓફ અટ્રેક્શન કેટલું થાય? gm બાય x સ્ક્વેર થાય, કારણ કે ડિસ્ટન્સ અહીંયા x છે. તો આ પોઈન્ટ P ઉપર ફોર્સ ઓફ અટ્રેક્શન એટલું થાય અને પોટેન્શિયલ કેવું થાય? જો પોટેન્શિયલ આપણે કેવું મળ્યું છે? પોટેન્શિયલ ઇઝ -gm બાય r, બરાબર, જેમાં r ડિસ્ટન્સ છે.
હવે આ પોઈન્ટ પીની વાત કરીએ તો એ આપણા રિંગથી એક્સ ડિસ્ટન્સ જેટલા દૂર છે, તો આપણું પોટેન્શિયલ કેટલું થશે? -gm/r ની જગ્યાએ એક્સ. પોટેન્શિયલ એટ પોઈન્ટ પી ઇઝ -gm/x. પોટેન્શિયલ એટ પોઈન્ટ પી ઇઝ -gm/x. હવે આ જે એમ છે ને એની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી દો. જો કરી દીધું. ફ્રોમ ટ્રાયેંગલ BOP. હવે આ ટ્રાયેંગલ BOP ની વાત કરીએ તો OP² + OB² - 2OP OB cos θ = BP². કેમ? OB² + OP² - 2OP cos θ = BP². આ છે ને મેં કોસાઇન રૂલ ઓફ ટ્રાયેંગલ લગાવ્યું છે. કોસાઇન રૂલ ઓફ ટ્રાયેંગલ શું કહે? કોસાઇન રૂલ ઓફ ટ્રાયેંગલ એમ કે તમારા પાસે અગર એક ટ્રાયેંગલ હોય અને 3 સાઈડ હોય A, B ને C. એક સાઈડની લેન્થ A, બીજી સાઈડની લેન્થ B ને ત્રીજી સાઈડની લેન્થ C. અને કોઈ પણ બે સાઈડ A અને B વચ્ચે એંગલ થીટા હોય, આવું કંઈક હોય, તો ટ્રાયેંગલ કોસાઇન રૂલ એમ કે છે કે થીટાના સામેવાળી જે સાઈડ છે એનો સ્ક્વેર C² = થીટા કોના વચ્ચે છે એ બંનેના સ્ક્વેરનો સમ A² + B² - 2AB cos θ. તો આપણે અહીંયા કેસમાં શું છે? થીટા આપણો આ બે વચ્ચે છે, તો આપણે શું લેશું? આનો સ્ક્વેર એટલે BP² = OB² + OP² - 2OB OP cos θ. ઓકે, આ સેમ કોસાઇનનો નિયમ લગાવ્યું છે. હવે BP કેટલું છે? x. OP કેટલું છે? A. OB કેટલું છે? R. જો આ BP કેટલું છે? x. પછી OP કેટલું છે? આ જો R. અને OB, આ OB કેટલું છે? મારું રેડિયસ A. તો એ બધી વેલ્યુઝ પુટ કરી દો, તો તમારું આવું કંઈક આવી જશે x² ની વેલ્યુ. હવે આને ડિફરન્શિએટ કરો તો A અને R કોન્સ્ટન્ટ છે, તો આનું કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુનું ડિફરન્શિએશન 0 થાય. તો આ બે નહીં કન્સિડર કરીએ, આનું ડિફરન્શિએશન 0 જ થશે. બચશે શું? ખાલી આ બેના ડિફરન્શિએશન. તો x² નું ડિફરન્શિએશન શું થાય? 2x dx. હવે આ ક્વોન્ટિટીમાં -2AR કોન્સ્ટન્ટ છે, આનું ડિફરન્શિએશન કરવાનું છે. -2AR કોન્સ્ટન્ટ રહેશે અને ડિફરન્શિએશન કોનું થશે? cos θ નું ડિફરન્શિએશન થશે. હવે cos θ નું ડિફરન્શિએશન શું છે? cos θ નું ડિફરન્શિએશન થાય -sin θ, એટલે કે -2AR × -sin θ dθ. -sin θ dθ. હવે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, તો 2AR sin θ dθ. 2AR sin θ dθ. હવે આ 2 ને આ 2 કેન્સલ કરો અને AR ને આ બાજુ લઈ આવો, તો તમને sin θ dθ ની વેલ્યુ મળે. બરાબર. હવે આ જે sin θ dθ ની વેલ્યુ મળીને આ ઉપાડી અને અહીંયા પુટ કરો. જો આવી sin θ dθ ની જગ્યાએ આ વેલ્યુ પુટ કરો તો તમને આવું કંઈક ડીવીની વેલ્યુ આ જે છે એમાં sin θ dθ ની વેલ્યુ પુટ કરીને ડીવીની વેલ્યુ આવી કંઈક મળશે. પછી સિમ્પ્લિફાય કરો. હવે આ છે ડીવી એટલે સ્મોલ પોર્શન dx માટે કેટલું પોટેન્શિયલ છે. હવે હોલ શેલ માટે, આખા શેલ માટે
ફાઇન્ડ કરવા માટે હું શું કરીશ, આ સ્મોલ પોર્શનને હું ઇન્ટિગ્રેટ કરીશ. હવે આ અને આખાને ઇન્ટિગ્રેટ કરો બંને બાજુ, તો ઇન્ટિગ્રેશન ડીવી વી થાય. અને હવે આ ઇન્ટિગ્રેશનમાં જો આટલો પાર્ટ -g(2π(a)ρ/r) કોન્સ્ટન્ટ છે એટલે બારે આવી જાય. અને ઇન્ટિગ્રેશન ખાલી કોનું બચે, ડીએક્સનું, તો ઇન્ટિગ્રેશન ડીએક્સ. બસ આપણે મળી ગયું પોટેન્શિયલ એટ પોઈન્ટ પી. પોઈન્ટ પી ઉપર કેટલો પોટેન્શિયલ છે એ આ ફોર્મ્યુલાથી મળ્યો. હવે આપણે 3 કેસીસ લેશું. પહેલો કેસ છે કે પોઈન્ટ પી ઇઝ આઉટસાઇડ ધ શેલ, એટલે તમારો શેલ જે છે, આ જે આખો શેલ છે એના બારે પોઈન્ટ પી હોય, શેલની બારે પોઈન્ટ પી હોય તો તમારું પોટેન્શિયલ કેવું હોય એ જોઈએ આપણે. લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન ઇઝ ફ્રોમ x = r - a to x = r + a. આ ઇન્ટિગ્રેશનની લિમિટ છે ને આપણે r - a to r + a લેશું. શું કામ, તો આ છે r અને આટલું છે તમારું a, તો આ શું થઈ જશે, r - a. તો આ પોઈન્ટ તમારું કેટલું થઈ જશે, r - a, અને ત્યાંથી લઈને r + a, r - a થી લઈને r + a. અગર પોઈન્ટ પી તમારો બારે છે તો જો આ પોઈન્ટ તમારો r જો આટલું તમારું a છે અને આ તમારું આખું તમારું r છે અને આટલું તમારું a છે, તો આ ડિસ્ટન્સ કેટલો થઈ ગયો, r - a. એટલે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એ r - a છે. હવે એ શું છે, રેડિયસ, તો આ પણ તમારું a હશે અને આટલું તમારું r તો છે જ, તો આ આટલું r ને પછી આટલું a, તો આ કેટલું થઈ ગયું, r + a. તો અહીંયા r - a અને અહીંયા r + a. તો આખી રિંગનો એક છેડેથી બીજે છેડે ઇન્ટિગ્રેશન લેવાનું છે, તો r - a થી લઈને r + a. તો જો ઇન્ટિગ્રેશન લીધું r - a to r + a. હવે ઇન્ટિગ્રેશન ડીએક્સ કરો તો x મળે અને r - a, હવે એની લિમિટ્સ નાખી દો તો r + a - r - a. લિમિટ્સ નાખી દીધી, સિમ્પલ ઇન્ટિગ્રેશન. હવે આ +r - r કેન્સલ થશે, બચશે શું, ખાલી 2a. તો તમારું v શું થઈ જશે, -4πa² ρg/r. હવે ઘનતા, સરફેસ ડેન્સિટી = માસ/એરિયા. માસ, તો હવે એરિયાને આ બાજુ લઈ જાઓ, તો માસ = ρ × એરિયા. હવે સ્ફિયરનો એરિયા કેટલો થાય, સ્ફિયર જેનો રેડિયસ a છે એનો એરિયા થાય 4πa², સરફેસ એરિયા. તો એરિયાની જગ્યાએ 4πa², સો m = ρ × 4πa². હવે આ જે 4πa² ρ છે, જો 4πa² ρ = માસ, તો v = -mg/r. સો v = શું મળ્યું આપણે, -gm/r. તો પોટેન્શિયલ પોઈન્ટ પી અગર શેલની બારે હોય તો તમારું પોટેન્શિયલ કંઈક આવું આવે. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ પોટેન્શિયલ દેટ અ પોઈન્ટ માસ m સિચ્યુએટેડ O would have produced at P. આ શું છે કે અગર તમે આવું શેલ છે એની જગ્યાએ અહીંયા પોઈન્ટ O ઉપર માસ m રાખી દીધું હોત ને તો પણ પોઈન્ટ P ઉપર સેમ પોટેન્શિયલ આવ્યું હોત. પોટેન્શિયલ શું છે, -gm/r, બરાબર. અને આ જે શેલ છે એના કારણે પણ -gm/r જ આવ્યું. તો તમે શું કહી શકો, ધ શેલ બિહેવ્સ એઝ ઇફ ધ હોલ માસ વર કોન્સન્ટ્રેટેડ એટ ધ સેન્ટર. એ શેલનું બિહેવિયર પણ સેમ છે, એનું પોટેન્શિયલ પણ -gm/r છે. અને અગર
તમારા સેન્ટર ઓ ઉપર ખાલી એક માસ એમ હોત તો એના કારણે પણ પોટેન્શિયલ -gm/r જ હોત. તો એ બંનેના બિહેવિયર સરખા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે અગર પોઈન્ટ પી શેલના ઉપર હોય કે પોઈન્ટ પી શેલની અંદર હોય તો શું થાય. આ પોઈન્ટ પી શેલના ઉપર હોય તો શું થાય અને શેલની અંદર ક્યાંક હોય તો શું થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.